વર્ષીય સર્વ વિદ્યાર્થી મિત્રોનું સાયન્સ બાય રામ સર અને શિક્ષા લર્નિંગમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ધોરણ 9 નું વિજ્ઞાન ભણવાનું છે। મિત્રો, ધોરણ 9 ના વિજ્ઞાનમાં આ ચેપ્ટર 8 એટલે કે ગતિમાં ત્રીજો લેક્ચર છે। કેટલામો? ત્રીજો લેક્ચર। અને હજી પણ હું અંતર અને સ્થાનાંતર જ કર્યા રાખું છું। શા માટે અંતર અને સ્થાનાંતર ઉપર તમને વધારે ભાર દઉં છું? કારણ કે આ ગતિના બે બહુ પરિબળો અગત્યના છે, બરાબર છે। એટલે અંતર અને સ્થાનાંતર સમજાશે તો જ આગળ આપણને ઝડપ અને વેગ સમજાશે। ઝડપ અને વેગ સમજાશે તો જ આપણને પ્રવેગ સમજાશે, અને જો પ્રવેગ સમજાશે તો જ ગતિના સમીકરણો શું છે એ આપણને એના વિશે ખ્યાલ આવશે, બરાબર। એટલે મિત્રો, એટલે આ જે બે શબ્દ છે ને, અંતર અને સ્થાનાંતર, એ ખૂબ જ અગત્યના છે, તેને સમજી લેવા ખૂબ જ મહત્વના છે, બરાબર છે। હજી એકવાર ફરીથી તમને અંતર અને સ્થાનાંતરનું રિવિઝન કરી નાખું કે અંતર અને સ્થાનાંતર એક્ચ્યુઅલીમાં છે શું, બરાબર। શું? તો કે સમજો કે આ કોઈ ઓરિજિન O છે, ત્યાંથી પદાર્થ પોતાની ગતિનું શરૂઆત કરે છે, બરાબર। કે અહીંથી ને કોઈ પદાર્થ આગળ હાલે છે। ગતિ એટલે શું? તો કે સમયની સાથે પોતાનું સ્થાન બદલ્યા રાખે, બરાબર। હવે આ O બિંદુથી પદાર્થ પોતાની ગતિની શરૂઆત કરે છે અને ક્યાં જાય છે? તો કે આમ ગતિ કરતો કાંક અહીંયા પહોંચે છે, બરાબર। અહીંયા પહોંચે છે ત્યારે એનું સ્થાન A છે, બરાબર। O થી ગતિની શરૂઆત કરી અને ક્યાં પહોંચ્યો? તો કે A બિંદુ। હવે પાછો A બિંદુથી શરૂઆત કરી અને ગતિ કરતો ક્યાં પહોંચ્યો? તો કે અહીંયા પહોંચ્યો। એને નામ આપો B બિંદુ, બરાબર મિત્રો। તો આમ પદાર્થ O થી ગતિ કરીને A બિંદુએ અને A બિંદુથી ગતિ કરીને B બિંદુએ પહોંચ્યો છે। મિત્રો, વસ્તુ યાદ રાખજો કે એકલો પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો નથી, બરાબર। દર વખતે પદાર્થ સુરેખ પથ પર હોય એવું નક્કી નથી। સુરેખ પથ એટલે શું? તો કે સીધો રસ્તો, અને અસુરેખ પથ એટલે શું? તો કે આડો અવળો રસ્તો। આપણને પણ ખબર છે કે જેમાં ખાચા ગલિયા હોય એ સુરેખ પથ ન કહે, કારણ કે ઘડીક આપણે આમ વળે, ઘડીક આમ વળે, ઘડીક ડાબી સાઈડ, ઘડીક સીધું, તેને અસુરેખ પથ કહે, સીધું લાઈન નહીં। અને સુરેખ પથ એટલે શું? તો કે હાઈવે ઉપર આપણે જતા હોય, જાણે કે બગોદરાથી આપણે અમદાવાદ ગયા તો ત્યાંથી 30 થી 40 કિલોમીટર એટલો સીધો જ રસ્તો આવે, બરાબર। તો એને સુરેખ પથ કહે, બરાબર। તો અંતર એટલે શું? તો કે O વત્તા A શું? તમારે અંતર કેવું હોય? તો અંતર એટલે શું કહીશ? તો કે O પછી O થી ક્યાં પહોંચે? તો કે A, O into A વત્તા A into B, બરાબર મિત્રો। આ આખું O A B આ 3 કિલોમીટર તમે માપી લો એટલે તમે અંતર માપી લો છે, બરાબર। હવે શું? તો કે મારે સ્થાનાંતર માપવું હોય તો સ્થાનાંતર ક્યારે કહેવાય? તો કે સ્થાનાંતરનું શું સૂત્ર આવે? તો આપણને ખબર છે, સ્થાનાંતર ફક્ત પથના બે જ બિંદુ પર આધારિત હોય। ક્યાં? તો કે પ્રારંભિક બિંદુ ને અંતિમ બિંદુ પર, બરાબર। કેવી રીતે? તો કે O થી આનો ગતિ કરતો ખાલી ક્યાં જાય? તો કે B બિંદુ આગળ જાય, તો આનું કયું થયું? તો કે પ્રારંભિક બિંદુ એટલે કે પ્રારંભિક સ્થાન, અને આનું શું થયું? તો કે અંતિમ સ્થાન। તો સ્થાનાંતરને આ A સાથે કાઈ લેવા દેવાનું? એને ફક્ત O અને B બિંદુ સાથે જ લેવા દેવાનું, અને અંતરને શું છે? O into A into B આવું લેવા દેવાનું, કારણ કે અંતર છે ગતિપથની કુલ લંબાઈ છે, જ્યારે સ્થાનાંતર છે ગતિપથની ફક્ત બે જ બિંદુ પર આધારિત છે, પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ। પણ સ્થાનાંતરનું સૂત્ર શું છે? તો કે અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન બાદ કરી નાખવાનું। અંતિમ સ્થાનમાંથી પ્રારંભિક સ્થાન તમે બાદ કરી નાખો એટલે તમને શું મળી જાય? તો કે સ્થાનાંતર। પ્રારંભિક બિંદુ કયું છે? અંતિમ બિંદુ તો કે B, અને પ્રારંભિક બિંદુ કયું છે? તો કે O, તો કે B - O કરો એટલે તમને શું મળી જાય? તો કે અંતર મળી જાય, બરાબર છે મિત્રો। તો કે આ આખું સ્થાનાંતર અને અંતર એકબીજા પર આધારિત છે, બરાબર। તો આ આપણને ફંડા ક્લિયર થઈ ગયો છે કે ઓલરેડી એક્ચ્યુઅલી અંતર અને સ્થાનાંતર શું છે, બરાબર છે। ભૂલતા નહીં, હું બીજી વખત રિવિઝન કરવા માંગતો નથી, એટલું રિવિઝન ઇનફ છે તમારી માટે કે અંતર અને સ્થાનાંતર શું છે। પણ હવે ફક્ત હું તમારા માટે એ કરવા માંગુ છું કે આપણે સુરેખ પથ પર આપણે ગતિ કરતા પદાર્થનું અંતર અને સ્થાનાંતર સમજી ગયા, પણ જ્યારે અસુરેખ પથ હોય ત્યારે અંતર અને સ્થાનાંતર શું સમાન આવે છે? એની જ આપણે શું કરવાનું છે? તો કે અભ્યાસ કરવાનો છે, બરાબર મિત્રો।
હવે સમજી લો કે અસુરેખ પથ એટલે શું? તમે હમણાં પણ કીધું કે ખાચા ગલી વાળો રસ્તો, બરાબર, સીધો રસ્તો ન હોય, ઘડી ડાબી સાઈડ વળે, ઘડી ઉપર જાય, ઘડી નીચે જાય, ઘડી બાજુ જાય, ઘડી બાજુ જાય, બરાબર, ઘડી ત્રાસુ જાય, ઘડી ત્રાસુ ન જાય, એને શું કહેવાય? તો કે અસુરેખ પથ પર ગતિ. હવે વિચાર કરો કે કોઈ એક વિદ્યાર્થી છે, સમજી લો કે તમે જ છો. શું છે? તો કે કોઈ વિદ્યાર્થી છે એ આખા દિવસમાં કેટલું અંતર કાપે છે ને, કેટલું સ્થાનાંતર કાપે છે ને, એ આપણે અસુરેખ પથ પર જોવાનું છે. કે આડાવડા રસ્તામાં વિદ્યાર્થી સવારના 7 વાગ્યાથી લઈ અને રાતના 9 વાગ્યા સુધી પોતાની દિનચર્યામાં કેટલું અંતર કાપે છે ને, કેટલું સ્થાનાંતર કાપે છે ને, એ જોવાનું છે. તો સૌપ્રથમ શું કરશું કે સમજી લો કે કોઈ વિદ્યાર્થી છે એ O બિંદુએ છે, બરાબર. સવારના 7 વાગે શું છે? તો કે O બિંદુ એનું શું છે? તો કે ઘર છે. શું છે? તો કે ઘર, બરાબર. એ સવારના 7 વાગે ઉઠે છે અને એની 8 વાગ્યાની સ્કૂલ છે, એટલે ફટાફટ પેલા નાહ ધોશે, પછી નાસ્તો કરશે, પૂજા કરશે, બરાબર. એ પૂજા કરતો કરતો ક્યાં ભાગશે? તો કે સીધો 8 વાગ્યાની સ્કૂલ છે એટલે ક્યાં? તો કે સ્કૂલ અસુરેખ પથ પર છે એટલે ક્યાં જશે? તો કે અહીંયા કઈ જશે. એને આપી દો A બિંદુ. આ A બિંદુ એટલે શું? તો કે વિદ્યાર્થી જે સ્કૂલમાં જવા જાય છે એની શાળા. હવે એવું વિચારો કે એના ઘરથી એની શાળા કેટલા કિલોમીટર છે? તો કે એવું સમજો કે 3 કિલોમીટર છે. કેટલી છે મિત્રો? તો કે 3 કિલોમીટર છે. એના ઘરથીનું અંતર કેટલું છે શાળાનું? તો કે 3 કિલોમીટર. એટલે સ્કૂલ ઘરથી શાળા સાયકલ દ્વારા 3 કિલોમીટર કાપે છે અને 7 થી 8 થી 12 વાગ્યા સુધી એ શાળામાં પોતાનો અભ્યાસ કરે છે, બરાબર. જે દિનચર્યા હોય 9 વાગે રિસેસ, બરાબર, નાસ્તો પાણી કરીને પાછું ભણવા બેસી જાય. હવે શાળાથી 12 વાગે છૂટે છે, બરાબર, અને 12 વાગે છૂટી અને સીધો ક્યાં જાય છે? તો કે 12 વાગ્યા પછી છૂટી અને સીધો 1:30 વાગે તો કે એના ટ્યુશનમાં જાય છે. B બિંદુએ જાય છે અને B બિંદુ સમજો કે એનું ટ્યુશન છે. શું છે મિત્રો? ટ્યુશન. હવે એવું સમજો કે શાળાથી ટ્યુશન એટલે કે A બિંદુથી B બિંદુમાં એ સાયકલ દ્વારા કેટલું અંતર કાપે છે? તો કેવું સમજો કે 2 કિલોમીટર કાપે છે. કેટલું કિલોમીટર કાપે છે? 2 કિલોમીટર કાપે છે, બરાબર. હવે શું? તો કે ટ્યુશન થી 1:30 વાગ્યાથી 3 વાગ્યા સુધી ટ્યુશનમાં રહે છે અને ટ્યુશનમાં જેટલું ચલાવે, જેટલા 2 લેક્ચર ચાલે છે એ લેક્ચરમાં એ અભ્યાસ કરે છે, બરાબર. અને 3 વાગે છૂટી અને એ પાછો ક્યાં જાય છે? તો કે પોતાનું ગતિનું શરૂઆત કરે છે અને ક્યાં જાય છે? તો કે C બિંદુ આગળ. ક્યાં જાય છે મિત્રો? C બિંદુ આગળ. આ C બિંદુએ શું રાખશો? તો કે C બિંદુએ એનું પ્લેગ્રાઉન્ડમાં જાય છે રમવા, એના ભાઈબંધ સાથે. ક્યાં રમવા જાય છે? પ્લેગ્રાઉન્ડ. અને ટ્યુશન થી ના પ્લેગ્રાઉન્ડનું અંતર છે એવું સમજો કે 2 કિલોમીટર છે. કેટલું છે? 2 કિલોમીટર, બરાબર. જો મિત્રો આખો આડો રસ્તો થાય છે, ગૂંચવણ બોલો આપણે સુરેખ પથ હતો, ગાડી ગેરવાનું બાપુ લેવું, પણ આમાં એવું નથી થતું. આમાં શું છે? તો કે અસુરેખ પથ છે, આડો રસ્તો છે, બરાબર. એટલે C એટલે પ્લેગ્રાઉન્ડમાં આવીને ઉભો રહી જાય અને 3:30 વાગ્યાથી 6 વાગ્યા સુધી ક્રિકેટ રમે છે, ના ભાઈબંધ સાથે મજાક મસ્તી કરે છે, બરાબર. અને C બિંદુથી પાછો જેવા 6 વાગે એટલે 6 વાગે એનું ચિત્રકામ હોય, ચિત્રનો ક્લાસ એટલે ડ્રોઈંગ ક્લાસમાં જાય છે, બરાબર. એ ડ્રોઈંગ ક્લાસ છે એનું D બિંદુ છે, બરાબર. ક્યાં જાય છે? તો કે ડ્રોઈંગ ક્લાસમાં જાય છે. અને પ્લેગ્રાઉન્ડ થી ડ્રોઈંગ ક્લાસનો સમય કેટલો છે? કિલોમીટર? તો કે 1 કિલોમીટર છે, બરાબર. અને ડ્રોઈંગ ક્લાસનો સમય કેટલો છે? તો કે સાંજના 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધી. હવે 8 વાગે પાછો ડ્રોઈંગ ક્લાસમાંથી છૂટી અને ક્યાં જાય છે મિત્રો? તો કે ફરીથી પોતાના ઘરે વયો જાય છે, બરાબર. ઘરે એટલે ક્યાં? તો કે O બિંદુએ. અને ઘરથી ડ્રોઈંગ ક્લાસથી ઘરેનું કેટલા કિલોમીટર છે મિત્રો? તો કે 5 કિલોમીટર છે. તો જો મિત્રો આમ આખો O A B C D અને O પાછો પોતાના ગંતવ્ય સ્થાને એટલે કેન્દ્ર સ્થાને કયા? તો કે ઘર. કેને ધરતીનો છેડો ઘર, એમ ધરતી આગળ એના છેડા આગળ આવી છે, ત્યાં સુધી ઘર. તો જો મિત્રો આખો રસ્તો છે ને આડો અવળો છે, અસુરેખ પથ પર છે. તો આપણે જોવાનું છે કે આ અસુરેખ પથ પર અંતર અને સ્થાનાંતર સમાન આવે કે અસમાન આવે. મેં તમને ત્યારે પણ જડીબુટ્ટી આપી હતી કે સ્થાનાંતર છે ક્યારે અંતર કરતા વધારે ન હોય,
અંતર અને સ્થાનાંતર કદાચ સમાન હોય પણ ક્યારેય સ્થાનાંતર અંતરથી વધી નથી જતું. હા, અંતરથી ઘટે છે પણ ક્યારેય વધી નથી જતું. બરાબર? હું કામ એનું પણ મેં તમને આપ્યું હતું. હવે આપણે શું કરીએ તો કે અંતર અને સ્થાનાંતર ગોતીએ. બરાબર? તો કે અંતરનું સૂત્ર શું છે? તો કે અંતર એટલે કાંઈ નહીં, શું? તો કે ગતિપથની કુલ લંબાઈ. શું થાય મિત્રો? ગતિપથની કુલ લંબાઈ. તો ગતિપથની કુલ લંબાઈ એટલે શું? તો કે ગતિપથ એટલે આખો ગતિપથ કહેવાય. O A B C D ને O આખેનો ગતિપથ છે. તો ગતિપથની કુલ લંબાઈ એટલે શું? તો કે ચારેયનો સરવાળો કરી નાખવાનો. બરાબર? શું કરવાનો? તો કે ચારેયનો સરવાળો. એટલે હું કરું પેલા O બિંદુથી સ્ટાર્ટ કરું છું. ક્યાં ગયો? તો કે O A. બરાબર? પછી A બિંદુથી ક્યાં ગયો? B બિંદુ. એટલે OA AB. પછી B થી ક્યાં ગયો? તો કે C થી. એટલે B C. પછી C D. અને છેલ્લે ક્યાં ગયો? તો કે D થી ક્યાં ગયો? તો 0 એટલે કે એના ઘર. એટલે ક્યાં થયું? તો કે D O થી. બરાબર? હવે શું કરવાનું? તો કે અંતર સમજો. O થી એનું અંતર કેટલું છે? તો કે 3 કિલોમીટર. તો શું કરશું? O નું એનું કેટલું છે? તો કે 3 કિલોમીટર. પછી A થી B નું તો કે 2 કિલોમીટર. પછી B થી C નું તો કે પાછું 2 કિલોમીટર. અને છેલ્લે C થી D નું તો કે 1 કિલોમીટર. અને લાસ્ટમાં D થી O નું અંતર કેટલું છે? તો કે 5 કિલોમીટર. તો શું કરવાનો કોણનો ટોટલ? તો કે 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 8, 8 ને 4 12, 12 ને 1 13. તો કેટલું મીટર છે મિત્રો? તો કે 13 કિલોમીટર આખા દિવસમાં શું કર્યું? તો કે અંતર કાપ્યું. બરાબર મિત્રો? તો અંતર એટલે શું? તો કે આપણે 13 કિલોમીટર મળી ગયું. શું? તો કે આખા પથનો શું કરી નાખ્યો? સરવાળો કરી નાખ્યો. અંતરને હંમેશા s વડે દર્શાવવામાં આવે. એટલે s એટલે શું થયું? તો કે 13 કિલોમીટર. બરાબર? તો આપણું શું થઈ ગયું? તો કે જવાબ આવી ગયો. હવે શું કરવાનું છે? તો કે ફરીથી એકવાર સ્થાનાંતર ગોતી નાખીએ. તો સ્થાનાંતર એટલે શું? તો કે આપણને શાંતિ રીતે ને સરળતાથી સમજાઈ ગયું છે કે સ્થાનાંતરનો મીનિંગ શું આવે. સ્થાનાંતર એટલે શું? તો કે સ્થાનાંતર ફક્ત બે જ બિંદુ પર આધારિત હોય. કેના ઉપર? તો કે અંતિમ બિંદુ ઉપર અને પ્રારંભિક બિંદુ ઉપર. તો સ્થાનાંતર ગોતવું તો શું કરવાનું? તો કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. જો તો મિત્રો અંતિમ સ્થાન કેવું છે? તો કે એનું અંતિમ સ્થાન છે O. હું કામ? તો કે O થી પેલા ઘરેથી શાળા જાય, શાળાથી ટ્યુશન જાય, ટ્યુશન થી પ્લેગ્રાઉન્ડ જાય, પ્લેગ્રાઉન્ડ થી ડ્રોઈંગ ક્લાસ જાય અને ડ્રોઈંગ ક્લાસ થી પાછો ઘરે પહોંચી જાય. એટલે આખું ચક્કર મારી દીધું. આખું ચક્કર મારીને ક્યાં ગયો? તો કે પોતાના ઘરે. એટલે એનું અંતિમ સ્થાન કયું થાય? તો કે 0 થાય. હો મિત્રો, શું થાય? 0 કિલોમીટર. એક સાઈડ કેમ 0 કિલોમીટર? હે, હવે એટલું બધું અંતર ખાલી 0 કિલોમીટર? તો કે હા, શું કામ 0 કિલોમીટર આવે? કારણ કે ફરીથી પોતાના અંતિમ સ્થાને પહોંચી ગયો. જ્યાંથી પોતાની શરૂઆત કરી હતી ત્યાં જ તે પોતે પહોંચી ગયો. અને એનું પ્રારંભિક સ્થાન પણ શું હતું? તો કે ઘર જ હતું. અને ઘરમાં કેટલા કિલોમીટર છે? તો કે 0 કિલોમીટર. એટલે 0 માઈનસ 0. તો કે આપણને ખબર છે કે 0 માઈનસ 0 કરો તો શું થાય? તો કે 0 કિલોમીટર. તો જો મિત્રો એનું સ્થાનાંતર કેટલું થયું કહેવાય? તો કે સ્થાનાંતરને પણ s વડે દર્શાવવામાં આવે. તો કે s બરાબર કેટલું થાય? તો કે 0 કિલોમીટર. આમ શું થાય? તો મિત્રો જો એનું અંતર ગણવા જાવ તો આખું 13 કિલોમીટર થાય અને સ્થાનાંતર ગણવા જાવ તો 0 કિલોમીટર થાય. એટલે યાદ રાખવાનું, સુરેખ પથ હોય કે અસુરેખ પથ, અંતર હંમેશા વધુ જ હોય. આમ યાદ રાખવું તો યાદ રાખજો શું? તો કે અંતર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. આ એનું સૂત્ર છે, યાદ રાખજો. કોપાર એમસીક્યુમાં પૂછે છે કે અંતર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. ગ્રેટર ધેન ઇક્વલ ટુ સ્થાનાંતર એટલે શું? અંતર કે સ્થાનાંતર જેટલું અથવા એની કરતા વધુ હોય. હો, અંતર હંમેશા સ્થાનાંતર જેટલું અથવા એની કરતા વધુ હોય છે, ક્યારે એની કરતા ઓછું હોતું નથી. અંતર ક્યાં 0 હોય ને ક્યાં ધન, પણ સ્થાનાંતર 0 પણ હોઈ શકે, ધન પણ હોય અને શૂન્ય પણ હોઈ શકે. બરાબર? એ કેવી રીતે છે ને હવે આપણે
તમારી બુકમાં તો નથી આપ્યું, પણ મારે તમને સરળ રીતે સમજવા માટે એક છેલ્લો ટોપિક અંતર સ્થાનાંતરમાં લઈ લેવો છે, બરાબર? કે અંતર અમે કીધું ને કે અંતર હંમેશા શું હોય, તો કે યાર નંદુડી એમ લખીને આપજો નોંધ તરીકે. અંતર ક્યાં ધન હોય ક્યાં 0, બરાબર? અને સ્થાનાંતર ધન પણ હોય, શૂન્ય પણ હોય અને 0 પણ, બરાબર? અંતર ક્યારે ધન ઋણ નો હોય. આપણે એમ કીધું કે સાહેબ આ જો મારા ઘરેથી કોલેજ નીકળ્યો, કોલેજથી સ્કૂલે ગયો, સ્કૂલેથી અહીંયા ગયો, મેં -13 કિલોમીટર ટકી વાત કરી નહીં. હું કામ? કારણ કે અંતર ક્યારે ઋણમાં ન હોય, અંતર હંમેશા ક્યાં હોય, ધનમાં. નોંધ તરીકે તમારે લખવાનું છે, બરાબર છે મિત્રો? શું કરવાનું છે? નોંધ તરીકે લખવાનું છે કે અંતર ગ્રેટર ધન ઇક્વલ ટુ સ્થાનાંતર. અંતર ક્યાં ધન હોય ક્યાં શૂન્ય હોય, પણ સ્થાનાંતર ધન, શૂન્ય અથવા ઋણ પણ હોઈ શકે, બરાબર છે મિત્રો? હવે આપણે આગળ ટોપિકની વાત કરવાની છે. એમાં હું તમને કહીશ કે કેવી રીતે અંતર હંમેશા ધન અને શૂન્ય હોય અને કેવી રીતે સ્થાનાંતર ત્રણેય રાશિ ધરાવે છે, બરાબર? એ એક સંખ્યા રેખા દ્વારા તમને સમજાવવાનું છે. એટલે તમારે આ રૂપ મૂલ્યો પોસ્ટ કરીને લખી નાખવાનું છે અને આ નોંધ છે ને ખાસ લખવાની છે, બરાબર? આ નોંધ છે એ તમને ચેપ્ટરના આગળ ઘણું કામ લાગશે, બરાબર છે? એટલે મૂંઝાયા વગર શાંતિથી સમજતા લખવાનું છે, બરાબર છે મિત્રો? આ હવે આપણે જોવાનું છે તો કે સાબિત કરો કે આ ઘણીવાર 3 થી 4 માર્કમાં સવાલ પૂછાય છે કે સાબિત કરો કે અંતર છે હંમેશા ધન અથવા શૂન્ય. શું? અંતર હંમેશા ધન અથવા શૂન્ય તથા સ્થાનાંતર ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. એકદમ મેં કહી તો દીધું, પણ સાહેબ તમે સાબિત કરીને તો દેખાડો કે કેવી રીતે સ્થાનાંતર ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે અને અંતર ધન અથવા શૂન્ય હોઈ શકે. તો તમારી 20 આપણે પૂરી કરી નાખીએ, બરાબર? કારણ કે આપણે સાયન્સના સ્ટુડન્ટ છે, આપણે કે સાબિતી વગર એક પણ વસ્તુ સ્વીકારી અથવા રોકી નથી શકતા, બરાબર? તો આ સાબિત કરવા માટે આપણે 4 કિસ્સા લેવાના છે. કેટલા મિત્રો? 4 કિસ્સા. આ 4 કિસ્સામાં સૌપ્રથમ આપણે સંખ્યા રેખા સમજી લઈએ અને સંખ્યા રેખા પરથી 4 કિસ્સા જોતા જશું અને સમજતા જશું કે શા માટે દરેક કિસ્સામાં ધન, અંતર ધન અથવા શૂન્ય આવે અને સ્થાનાંતર ધન, ઋણ અથવા શૂન્ય આવી શકે. અંતર કેમ ઋણ નથી આવતું, બરાબર? અને બધામાં અંતર હંમેશા હું તો મિત્રો નોંધ હંમેશા યાદ રાખજો, ભૂલતા નહીં હો. મેં તમને નોંધ કરાવી છે, જિંદગીમાં ક્યારે ભૂલતા નહીં. સાયન્સના સ્ટુડન્ટ થાવ તો ક્યારે શું તો કે અંતર છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. આવો આ જિંદગીમાં ભૂલતા નહીં. અને અંતર છે હંમેશા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સ્થાનાંતર. અને અંતર છે ક્યાં ધન હોય ને ક્યાં શૂન્ય હોય. અને સ્થાનાંતર છે ધન પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે અથવા ઋણ પણ હોઈ શકે, બરાબર છે? આ યાદ રાખવાનું છે, તમારી બુકમાં લખવાનું છે અને આખા 9મા ધોરણ સુધી યાદ રાખવાનું છે. તો મિત્રો સંખ્યા રેખા સમજી લઈએ. તો કે સમજો કે કોઈ સુરેખ પથ છે, બરાબર? આ સુરેખ પથનું કિલોમીટર અહીંયા જે આટલા દેખાડે છે એ શું બતાવે છે તો કે કિલોમીટર બતાવે છે. અને આ જે OAB છે એ શું છે તો કે સ્થાન છે, બરાબર? તમારી ગાડીના સ્થાનો છે, બરાબર? તમારે સમજો કે કોઈ એક્ટિવા છે, બરાબર? તો શરૂઆત તમારી એક્ટિવા ક્યાંથી થાય તો કે O બિંદુથી થાય છે, બરાબર? અને તમારું પહેલું સ્ટેશન કયું છે તો કે O થી સીધું ક્યાં તો કે C બિંદુ સુધી, બરાબર? C બિંદુ કેટલું છે તો કે 25 કિલોમીટર. પછી ક્યાં જાય છે તો કે B બિંદુ એટલે કેટલું છે 35. અને પછી ક્યાં જાય છે તો કે A સ્થાને ક્યાં છે 60 કિલોમીટર, બરાબર? હવે આપણે શું સાબિત કરવાનું છે તો કે અંતર ધન છે, ઋણ છે, શૂન્ય છે, સ્થાનાંતર શું છે, બરાબર? તો પહેલા કિસ્સામાં વાત કરશું. શું કરશું? પ્રથમ કિસ્સો. 4 કિસ્સામાં આપણે આ બધી જ વસ્તુ શું કરવાની છે તો કે સાબિત કરવાની છે. હવે પ્રથમ કિસ્સો શું કહે છે તો કે પ્રથમ કિસ્સો એવું કહે છે કે તમારી ગાડી છે, શું તો કે તમારી ગાડી છે ઈ O બિંદુથી સ્ટાર્ટ કરી અને ક્યાં જાય છે તો કે A બિંદુએ ગતિ કરે છે. પ્રથમ કિસ્સામાં આપણે શું જોવાનું છે કે મારી આગળ જે એક્ટિવા છે ઈ O બિંદુથી સ્ટાર્ટિંગ કરીને ક્યાં રોકે છે તો કે A બિંદુએ.
જો ફરીથી રિપીટ કરું છું, મારી સાથે બોલો કે મારી ગાડી છે ઉગમ બિંદુ O થી સ્ટાર્ટિંગ કરીને ક્યાં જાય છે? તો કે પ્રથમ કિસ્સામાં A બિંદુ સુધી જાય છે. તો હવે આપણે જોવાનું છે કે આનું સ્થાનાંતર અને અંતર શું આવે છે. તો બરાબર, તો આપણને સ્થાનાંતર એટલે ખબર છે, એટલે આપણે શું ગોતી લેશું? તો કે અંતર. અંતર એટલે શું? તો કે ગતિપથ, એટલે કે પ્રથમ કિસ્સામાં જેટલા સ્ટેશન આવશે બધા જ સ્ટેશનનો શું કરવાનો? તો કે સરવાળો કરવાનો. તો કે પહેલું સ્ટેશન કયું છે મિત્રો? તો કે O બિંદુ. તો કે O બિંદુનું કેટલું છે? તો કે O બિંદુથી સ્ટાર્ટિંગ કરીને ક્યાં જાય છે? તો કે O + A. બરાબર, તો જો તો મિત્રો O થી A નું અંતર કેટલું છે? તો કે 5 10 15 20 25 30 40 45 50 55 60. 60 એટલે કે છેલ્લે શું થયું? તો કે 0 + 60 કિલોમીટર. અંતર કેટલું કાપ્યું મિત્રો? તો કે 60 કિલોમીટર. સમજાણું? અંતરને આપણે શું કહીએ છીએ? તો કે s. હવે આ જ મુજબ આપણે શું ગોતવાનું છે? તો કે સ્થાનાંતર ગોતવાનું છે. બરાબર, તો મિત્રો સ્થાનાંતર એટલે શું થાય? તમે પહેલા જ કીધું સ્થાનાંતરનો મીનિંગ શું થાય? તો કે પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. શું થાય? અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો જો તો અંતિમ સ્થાન કયું છે મિત્રો? O થી A જાય છે. બરાબર, એ હરખી રીતે લખીને આપણે તમને હરખી રીતે સમજાય. ક્યાં જાય છે? તો કે ગાડી સ્ટાર્ટ O થી કરે છે અને અંતિમ સ્થાન પ્રથમ કિસ્સામાં કેટલું છે? તો કે A બિંદુ સુધી. બરાબર, તો શું થાય? તો કે પ્રારંભિક સ્થાન માં અંતિમ સ્થાન કયું છે? તો કે A એટલે શું થયું? તો કે 60. તો કે A માઈનસ અને પ્રારંભિક સ્થાન કયું હતું? તો કે O પ્રથમ કિસ્સામાં. તો કે O. તો અંતિમ સ્થાન 60 અને પ્રારંભિક સ્થાન કેટલું છે ઓનું? તો કે 0 કિલોમીટર. તો સ્થાનાંતર કેટલું આવ્યું? તો કે s = 0 કિલો. 60 - 0 એટલે કેટલા થાય? તો કે 0 કિલોમીટર. તો જોયું મિત્રો, અંતર વધારે આવ્યું, સ્થાનાંતર ઓછું. મેં કીધું ને, અંતર હંમેશા સ્થાનાંતર કરતા વધારે જ હોય અને અંતર હંમેશા ધન અને સ્થાનાંતર શૂન્ય, ઋણ અથવા ધન હોઈ શકે. બરાબર, તો જો મિત્રો પહેલા કિસ્સામાં 60 કિલોમીટર અંતર કાપ્યું છે, પણ જો સ્થાનાંતર ગણવા જાવ તો ફક્ત ને ફક્ત શું થયું? તો કે 0. બરાબર, હવે ક્યાં જશું આપણે મિત્રો? તો કે બીજા કિસ્સામાં. બરાબર, બીજો પ્રથમ કિસ્સો પૂરો. હવે શું કર્યું? તો કે દ્વિતીય કિસ્સો. બરાબર, દ્વિતીય કિસ્સામાં આપણે 4 કિસ્સા કરવાના છે, એટલે બીજે કિસ્સા વચ્ચે શું કરી નાખું? તો કે લાઇનિંગ કરી નાખું. બરાબર, હવે દ્વિતીય કિસ્સામાં ક્યાં જાય છે? તો કે દ્વિતીય કિસ્સામાં શરૂઆતમાં ક્યાં જાય છે? તો કે પહેલા ગાડી O થી બિંદુથી સ્ટાર્ટ કરે છે, પછી ક્યાં જાય છે? તો કે A બિંદુ આગળ જાય છે અને પછી ક્યાં આવે છે? તો કે રિવર્સ મારીને B બિંદુ આગળ આવે છે. બરાબર, જો પહેલા ક્યાં? O બિંદુ એટલે સ્ટાર્ટિંગ પોઈન્ટ એનો O, પછી O થી સીધું ગાડી ગેરમાં બાપુ લેરમાં ક્યાં? તો કે A બિંદુ. હવે જ્યાં ગાડી આવે વસ્તુનો નાસ્તો પાણી કરે પછી એમ થાય ના હોય A આવે લો પાછો B બિંદુ લે. છેલ્લો એક અંતિમ સ્થાન ક્યાં આવ્યું? તો કે B બિંદુ. બરાબર, O થી A ને A થી B બિંદુએ પદાર્થ શું કરે છે? તો કે ગતિ કરે. તો એનું આપણે શું કરવાનું? તો કે અંતર અને સ્થાનાંતર માપવાનું છે. તો ફરીથી આપણે શું કરી નાખશું? તો કે અંતર ગોતી નાખશું. અંતર એટલે શું? તો તમે પહેલા જ કીધું હતું કે બધા જ ગતિપથમાં આવતા બધા જ બિંદુનો શું થાય? તો કે સરવાળો થાય. તો કે પહેલા ક્યાં જાય છે? O થી A. O થી A એટલે શું કરી નાખું? OA. બરાબર, અને O થી A છે. A આવી પછી ક્યાં મારે છે? તો કે રિવર્સ ગિયર મારે છે. એટલે શું થાય? તો કે A થી ક્યાં જાય છે? તો કે B. બરાબર, તો અહીંયા શું થયું? અંતર પૂરું. હવે શું કરવાનું? જો મિત્રો હવે જોવાનું છે. તો O થી A નું સ્થાન કેટલું છે? જો તો મિત્રો O થી A કેટલું છે? તો કે 60 કિલોમીટર. તો અહીંયા શું લખીશ? તો કે 60 કિલોમીટર. હવે જો A થી B બિંદુએ જાય છે. મેં તમને ત્યારે પણ કીધું હતું કે જ્યારે પણ તમે સંખ્યા રેખા દોરો ત્યારે વચ્ચે 0 હોય, જમણી સાઈડ 0 ની જમણી સાઈડ ધન સંખ્યા અને ડાબી સાઈડ ઋણ સંખ્યા. અત્યારે શું થયું? તો કે ગાડી O બિંદુથી A બિંદુએ ગઈ એટલે ધન થયું
હવે શું થાય તો કે એ બિંદુથી ક્યાં જાય છે તો કે ડાબી સાઈડ જાય છે. ડાબી સાઈડ એટલે ક્યાં તો કે ઋણ દિશામાં. એટલે શું કરવાનું તો કે a થી b નું અંતર કેટલું થાય તો કે એની કોઈ સાઈડ 60 + 35 એટલે 95. નહીં મિત્રો, ખોટા છે. શું કરવાનું તો કે 60 માઈનસ કેટલું થાય મિત્રો તો કે 35. હું કામ 60 માઈનસ 35 કીધું કદાચ તમે સમજાણું હશે કારણ કે એ બિંદુ જમણી સાઈડ હતું. હવે a થી ક્યાં જાય છે મિત્રો b. a થી b એટલે ક્યાં આવ્યો તો કે ડાબી સાઈડ. તો કે 5 10 15 20 અને 25 થાય. બરાબર. એટલે શું થાય તો કે 60 કિલોમીટર વત્તા 60 માઈનસ 35 એટલે શું થાય તો કે 25 કિલોમીટર. એટલે અંતર એને શું દર્શાવાય તો કે s બિંદુ દર્શાવાય. એટલે શું થાય s બરાબર શું થાય 60 + 25 એટલે કેટલા થાય 85 કિલોમીટર. તો મિત્રો બીજા કિસ્સામાં ઈ ગાડી કેટલું એક્ટિવ અંતર કાપે છે તો કે 85 કિલોમીટર જેટલું અંતર કાપે છે. હવે શું તો કે સ્થાનાંતર ગોતી નાખીએ. સ્થાનાંતર આપણને ખબર જ છે શું તો કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કેટલું છે જો તો મિત્રો અંતિમ સ્થાન એટલે છેલ્લે ક્યાં પહોંચે છે o થી a ગયો અને a થી પછી b. અંતિમ સ્થાન કયું થયું તો કે b થયું. માઈનસ બરાબર. માઈનસ તો નિયમની નિશાની કારણ કે સ્થાન હંમેશા માઈનસ જ હોય. બરાબર. અને પ્રારંભિક સ્થાન ક્યાં તો કે o બિંદુથી સ્ટાર્ટ કર્યું ને એટલે એનું શું થયું તો કે 0 થયું. b કેટલા છે કિલોમીટર જો તો મિત્રો તો કે b છે 35 કિલોમીટર છે અને o એટલે કેટલું થયું તો કે 0 કિલોમીટર. તો સ્થાનાંતર કેટલું કાપ્યું કહેવાય તો કે 35 માઈનસ 0 એટલે શું થયું તો કે 35 કિલોમીટર. બરાબર મિત્રો. તો જો આમાં પણ અંતર વધારે આવ્યું અને સ્થાનાંતર શું આવ્યું તો કે ઓછું આવ્યું. પહેલા કિસ્સામાં સ્થાનાંતર 0 આવ્યું, બીજા કિસ્સામાં સ્થાનાંતર 35 એટલે ધન આવ્યું. બરાબર. અને અહીંયા બંનેમાં સ્થાનાંતર અંતર કરતા કેવું છે ઓછું છે. આપણી આ સાબિત થાય છે ને એકદમ નોંધ કરવાની છે, આ જોઈવાની છે. બરાબર. એ પ્રમાણે જ વસ્તુ છે. બરાબર. હવે કયું તો કે તૃતીય કિસ્સો જોઈ નાખીએ એટલે તમને સમજાય. તો કે તૃતીય કિસ્સો પર ખેડવા મારી છે. તૃતીય કિસ્સો આપણને શું કહે છે તો કે તૃતીય કિસ્સો એમ કરે છે કે પદાર્થ શું કરે છે તો કે સૌપ્રથમ તો કે o a બિંદુ પેલા o બિંદુએ જાય, પછી o થી a બિંદુએ જાય અને a થી પાછો o બિંદુએ આવી જાય છે. શું તો કે પદાર્થ ફૂલ ઘેરમાં જઈને ક્યાં તો કે a બિંદુથી પછી પાછો ક્યાં આવી જાય છે o બિંદુએ શું કરે છે પદાર્થ ગતિ કરે. બરાબર. તો હવે શું ગોતી નાખીએ મિત્રો તો કે સૌપ્રથમ શું કરશું તો કે અંતર ગોતી નાખશું. અંતરનું સૂત્ર શું આવે તો કે બધા જ ગતિપથનો કુલ સરવાળો. તો પહેલા ક્યાં જાય છે o થી a એટલે સૂત્ર નાખવાનું oa. બરાબર. પછી શું તો કે oa વત્તા ક્યાં જાય છે તો કે ao કીધું ને oa થી પછી a થી ક્યાં આવી જાય છે તો કે o બિંદુએ. તો અંતર કેટલું થાય o થી a તો કે 60 કિલોમીટર. બરાબર. અને a થી પાછો o જાય છે એટલે શું થયું તો જો મિત્રો અહીંથી ને પાછો રિવર્સ એટલે ડાબી સાઈડ આવે તો 60 માઈનસ 0 કરો એટલે કેટલું થાય તો કે 0 કિલોમીટર થાય. બરાબર. તો કે 60 કિલોમીટર અને 60 માઈનસ 0 એટલે કેટલા તો કે 60 કિલોમીટર. તો જો તો મિત્રો અંતર કેટલું આવ્યું તો કે 60 ને 60 120 કિલોમીટર. કેટલું તો કે મિત્રો ત્રીજા કિસ્સામાં એ ગાડી 120 કિલોમીટર જેટલું અંતર કાપે. હવે શું કરવાનું તો કે સ્થાનાંતર ગોતવાનું. તો કે સ્થાનાંતર આપણને ગોતતા બધાને સરખી રીતે સારી રીતે અને સમજદારીપૂર્વક આવડે. શું તો કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. બરાબર. અંતિમ સ્થાન જો તો મિત્રો ક્યાં હતું o a o એટલે અંતિમ સ્થાન o થાય અને પ્રારંભિક સ્થાન પણ શું થાય o થાય ને. પ્રારંભિક સ્થાને શરૂઆત ક્યાંથી કરી હતી o બિંદુએ જાય અને o થી a થી પછી અંતે ક્યાં આવ્યો તો કે o બિંદુએ જાય. બરાબર. એટલે 0 માઈનસ 0 એટલે શું થાય 0 કિલોમીટર માઈનસ 0 કિલોમીટર એટલે શું થયું સ્થાનાંતર તો કે 0 કિલોમીટર.
બરાબર મિત્રો? તો સ્થાનાંતર કેટલું કાપ્યું મિત્રો? એ અંતર ગોતો તો 120 કિલોમીટર ને સ્થાનાંતર ગોતો તો કેટલું? ફક્ત 0 કિલોમીટર. જો મિત્રો ત્રણેય કિસ્સામાં અંતર મોટું છે અને સ્થાનાંતર નાનું છે હો, એટલે આપણી નોંધ કાંઈ ખોટી છે નહીં. હવે છેલ્લો કિસ્સો કેટલો? તો કે ચોથો કિસ્સો. ચોથો અને લાસ્ટ કિસ્સો. ચોથા કિસ્સામાં શું કહે છે? તો કે શરૂઆતી O બિંદુથી નથી કરતો, શરૂઆતી B બિંદુથી કરે છે. ક્યાં? તો કે પદાર્થ B થી A અને A થી C માર્ગે ગતિ કરે. B થી A અને A થી C. क्या પેલા B થી હવે ક્યાં જાય? તો કે 0 બિંદુ ની પહેલા એમ થાય કે નહીં અમારે B બિંદુથી સ્ટાર્ટ કરવું. તો પેલા B થી A જાય ને A થી પાછો C જાય. બરાબર? તો સૌપ્રથમ આપણે શું ગોતી લેશું? તો કે અંતર ગોતી લેવું. તો કે અંતર એટલે શું? તો કે બધા જ પરિપથો સરવાળે શું થાય? B થી A જાય એટલે શું થાય? BA. બરાબર? BA ની ડિગ્રી આવે ને E. પછી ક્યાં જાય છે? તો કે B થી A અને પછી A થી C. સમજાય છે કે નહીં? હા. તો B થી A એટલે કેટલું છે મિત્રો? જો તો હવે મેં કર્યું 5 0 5 અહીંયા 5 કઈ છે ને 5 10 15 20 અને 25. સમજાય કે 25? તો કે આ 5 10 15 5 નો ગાળો છે ને 40 45 5 નો ગાળો 5 10 15 20 અને 25 એટલે કેટલું કિલોમીટર કાપ્યું? તો કે 25 કિલોમીટર. હવે જોવો તો કે A થી C, A એટલે અહીંયા છે, C એટલે પાછળ, એટલે ડાબી સાઈડ એટલે ઋણ કરવાનું. એટલે શું થાય? 60 છે. A કેટલું છે મિત્રો? 60. અને C કેટલું થાય? તો કે 5 10 15 20 25 30 કે 35. એટલે 60 35. પછી કાઉસમાં હું લખી નાખું કે કિલોમીટર. તો શું થાય? 25 કિલોમીટર અને 60 માંથી 35 એટલે શું થાય? તો કે 60 માંથી 35 એટલે કેટલું થાય? 5 10 15 20 25 30 અને 35. 60 માંથી 35 એટલે 25 કિલોમીટર થાય ને? બરાબર? એટલે કેટલું કિલોમીટર કાપ્યું અંતર? તો કે 25 50 કિલોમીટર કાપ્યું. બરાબર? અને જો મારે એમ કેવું સ્થાનાંતર જોવું તો કે સ્થાનાંતર શું આવશે? તો કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કેટલું છે? જો તો મિત્રો તો કે અંતિમ સ્થાન એટલે C, કારણ કે B થી A ને A થી C છેલ્લું સ્થાન કયું થયું? તો કે C. અને પ્રારંભિક સ્થાન કયું થયું? તો કે B. C કેટલા કિલોમીટર છે? જો તો કે 25 કિલોમીટર. અને B કેટલા કિલોમીટર છે? તો કે B કેટલું છે? 25 35. બરાબર? એ 5 10 15 20 25 30 અને 35 એટલે 25 35. બરાબર? તો જો તો મિત્રો 25 માંથી 35 જાય ને એટલે શું આવે? તો કે ઋણ આવે. તો S એટલે 25 માંથી 35 એટલે શું થાય? તો કે -10 કિલોમીટર. તો જો મિત્રો આ સ્થાનાંતર ઋણ આવ્યું. હું આવ્યું ઋણ આવ્યું. એટલે મેં તમને કીધું ને કે સ્થાનાંતર જો ધન ઋણ અથવા શૂન્ય હોઈ શકે. તો પહેલામાં અને ત્રીજા કિસ્સામાં સ્થાનાંતર શૂન્ય છે, બીજામાં ધન છે અને ત્રીજામાં ઋણ છે. અને અંતર જોશો ને તો બધામાં ધન છે હો. અને શૂન્ય કોણ છે? કે પાછલા કિસ્સામાં જો વાત કરીએ તેમ કહીએ કે પદાર્થ O બિંદુએ તે ઊભો રહી જાય છે, ગતિ કરતો નથી. એટલે શું થાય? તો કે આવું થાય કે પદાર્થ 0 થી ક્યાં જાય છે? તો કે 0 સુધી. એટલે અંતિમ સરવાળે શું થાય? તો કે અંતર શું થાય? તો કે O વત્તા O. અંતર શું થાય? O વત્તા O. તો એટલે 0 વત્તા 0, તો 0 વત્તા 0 એટલે કેટલું? 0 કિલોમીટર. અંતર કેટલું છે? 0 કિલોમીટર. પાછલા કિસ્સાની વાત કરીએ તો અંતર આપણને અહીંયા શૂન્ય આવી છે. તો આના કિસ્સા પરથી આખો સાબિત થાય કે અંતર હંમેશા ધન અથવા શૂન્ય હોઈ શકે, પણ સ્થાનાંતર ક્યાં શૂન્ય, ક્યાં ધન અથવા ઋણ પણ હોઈ શકે. અને તમે આ ચારેય કિસ્સાનું જો એનાલિસિસ કરશો ને તો ખબર પડે હું કે ધન હંમેશા અંતર હંમેશા સ્થાનાંતર કરતા વધારે જ છે. ત્યાં સ્થાનાંતર કરતા વધારે છે અથવા સ્થાનાંતર જેટલું છે, પણ ક્યારેય સ્થાનાંતર કરતા ઓછું નથી આવતું. એનું કારણ શું છે? કારણ કે સ્થાનાંતરમાં આપણે વચ્ચે કઈ સંખ્યા લઈએ છીએ? માઈનસ, બાદ કરીએ છીએ.
જ્યારે અંતરમાં આપણે શું કરીએ છીએ, એડ કરીએ છીએ। બરાબર છે મિત્રો? તો આમ આખો કિસ્સો તમને સમજાઈ ગયો છે તો સરસ રીતે લખવાનો છે। બરાબર છે મિત્રો? અને હવે આપણે છેલ્લો વિડિયોનો ટોપિક એટલે કયો, તો કે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ તમને 3 માર્કમાં કે 4 માર્કમાં અથવા 2 માર્કમાં પૂછાય છે। એટલે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ સમજાઈ ગયો એટલે આપણે આ વિડિયો લેક્ચરનો એન્ડિંગ રાખીએ અને નવા લેક્ચરથી આપણે શું લેશું, તો કે ઝડપ અને વેગ। બરાબર છે મિત્રો? તો આ વિડિયો ટોપિકનો લાસ્ટ ટોપિક અને પોકર કેટલા માર્કમાં પૂછાય છે મિત્રો, તો કે 2 થી 3 માર્કમાં પૂછાય છે એટલે આ યાદ રાખવાનું છે। બરાબર? અત્યાર સુધીમાં જેટલું લઈને બધું આની ઉપર છે। આની કોઈ તમને ખબર પડે કે કેટલું તમને આવડે છે અને કેટલું તમને સમજાણું છે। શું? તો કે અંતર અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત। શું? અંતર અને સ્થાનાંતર વચ્ચેનો તફાવત। 2 માર્કમાં પૂછે તો 4 મુદ્દા લખવાના, 3 માર્કમાં પૂછે તો 6 મુદ્દા લખવાના। બરાબર? એક મુદ્દાનો અડધો માર્ક હોય। એક માં જોતે તો 2 મુદ્દા લખો, 2 માં જોતે તો 4 મુદ્દા લખો, 3 માં જોતે તો 6 મુદ્દા। બરાબર? તો પહેલા મુદ્દામાં શું આવશે, તો કે હંમેશા કોઈ પણ વસ્તુ પૂછે ને પહેલા મુદ્દામાં એની વ્યાખ્યા લખી નાખવાની। હું લખી નાખવાની, તો કે વ્યાખ્યા લખી નાખવાની। તો કે અંતરની વ્યાખ્યા શું થાય, તો અંતે હું કે કોઈ ચોક્કસ સમયગાળામાં પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈને તેનું અંતર કહેવાય। શું કહેવાય? ચોક્કસ સમયગાળામાં પદાર્થે કાપેલું ગતિપથની કુલ લંબાઈ, કેવી લંબાઈ, તો કે કુલ લંબાઈને શું કહેવાય, તો કે અંતર કહેવાય। અંતર કહે છે। બરાબર? હું તો કે પદાર્થે કેટલું અંતર કાપ્યું એની કુલ લંબાઈને શું કહેવાય, તો કે અંતર કહે। પણ કોની સાપેક્ષે, તો કે સમયગાળાની સાપેક્ષે। સમય ગતિ માટે ખૂબ જ અગત્યનું છે। બરાબર? હવે કોની, તો કે વાત કરીએ કોનું, તો કે સ્થાનાંતરનું। તો કે સ્થાનાંતર એટલે શું થાય, તો કે સ્થાનાંતરનો મીનિંગ શું થાય, તો શું, તો કે ચોક્કસ સમયગાળામાં ગતિપથના પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુના તફાવતને સ્થાનાંતર કહેવાય। શું કહેવાય? ચોક્કસ સમયગાળામાં પદાર્થે શું, તો કે ચોક્કસ સમયગાળામાં પદાર્થે ગતિપથના પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન ના તફાવતને સ્થાનાંતર કહે છે। બરાબર? તો આ શું થઈ ગયો, તો કે પહેલો મુદ્દો થઈ ગયો। હવે શું, તો કે આપણને ખબર છે અંતર છે કઈ છે, તો કે અદિશ રાશિ છે। શું છે મિત્રો? અંતર છે એ અદિશ રાશિ છે। કારણ કે અંતર ફક્ત મૂલ્ય પર આધારિત છે, એને દિશાની જરૂર પડતી નથી। અદિશ રાશિ એટલે શું, તો કે જે ભૌતિક રાશિને ફક્ત ને ફક્ત મૂલ્યની જરૂર પડતી હોય એ રાશિને અદિશ રાશિ કહેવાય। જ્યારે સ્થાનાંતર એટલે શું થાય મિત્રો, તો કે સ્થાનાંતર એટલે શું થાય, તો કે સ્થાનાંતર એ કેવી રાશિ છે, તો કે સદિશ રાશિ છે। સદિશ રાશિ એટલે શું, તો કે સ્થાનાંતરને દર્શાવવા માટે મૂલ્યની સાથે દિશા બતાવવી પડે તો એને શું કહેવાય, તો કે સદિશ રાશિ। બરાબર છે? એનો હું તમને ઉલ્લેખ અગાઉના લેક્ચરમાં કરી ચૂક્યો છું। હવે શું થાય, તો કે અંતરનો ત્રીજો ટુકડો, તો એ વસ્તુ યાદ રાખવાની કે અંતર એ કોઈ ગતિપથનું લઘુત્તમ સ્થાન છે। શું, તો કે અંતર ગતિપથનું મહત્તમ સ્થાન છે।
શું છે તો કે મહત્તમ સ્થાન છે। મહત્તમ સ્થાન એટલે શું તો કે આખા ગતિપથમાં પદાર્થ કેટલો કિલોમીટર કાપ્યું એ બધાનો સરવાળો કોણ દર્શાવી દે તો કે અંતર દર્શાવી દે। જ્યારે સ્થાનાંતર છે એનું વિરુદ્ધ કાર્ય કરે છે। કેવી રીતે તો કે સ્થાનાંતર એ ગતિપથનું લઘુત્તમ સ્થાન છે। શું છે લઘુત્તમ? શું કામ ભાઈ લઘુત્તમ? કારણ કે સ્થાનાંતર છે ફક્ત બે બિંદુ પર આધારિત છે। કયા તો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર। જ્યારે અંતર છે એ ગતિપથની કુલ લંબાઈ એટલે કે બધા જ સ્થાન ઉપર આધારિત છે। પ્રારંભિક, દ્વિતીય, તૃતીય, ચતુર્થીય, પંચ જેટલા પણ સ્થાનાંક હોય એ બધાનો જ સરવાળો કરીને તમને આપે। બરાબર? પછી એ લખી શકો અંતર એ ગતિપથ પર આધારિત છે। શું લખી શકો? અંતર છે એ ગતિપથ પર આધારિત છે। કારણ કે હું છે ગતિપથની કુલ લંબાઈ, જ્યારે સ્થાનાંતર છે ગતિપથ પર આધારિત નથી। ગતિપથ પર આધારિત હું કામ? કારણ કે સ્થાનાંતરને ગતિપથ સાથે લેવા નથી દેવો, પણ સ્થાનાંતરને ફક્ત ગતિપથના પ્રારંભિક અને કેના સ્થાન પર લેવા દેવા છે તો કે અંતિમ સ્થાન પર લેવા દેવા છે। પછી પાછું લખ્યું હોય તો લખી શકાય શું તો કે અંતર હંમેશા ક્યાં ધન અથવા શૂન્ય હોઈ શકે। શું થાય? અંતર ક્યાં ધન અથવા શૂન્ય હોઈ શકે। જ્યારે સ્થાનાંતર છે એ કેવું છે? સ્થાનાંતર એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અથવા શૂન્ય પણ હોઈ શકે। બરાબર? ત્રણેય આપણે મુદ્દા સાબિત કર્યા છે અગાઉના ટોપિકમાં। અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ કયું તો કે છઠ્ઠા નંબરનું અંતર હંમેશા સ્થાનાંતર જેટલું અથવા તેનાથી વધુ હોય છે। જ્યારે સ્થાનાંતર શું છે તો કે સ્થાનાંતર એ અંતર કરતા નાનું અથવા તેની જેટલું હોય છે। તો બરાબર છે મિત્રો? તો અહીંયા આપણો આ અંતર અને સ્થાનાંતરના 6 મુદ્દા કમ્પ્લીટ થાય છે। બરાબર? પહેલું શું તો કે એની વ્યાખ્યા, પછી કઈ રાશિ અદિશ છે, કઈ રાશિ સદિશ છે, પછી કયું ગતિપથનું મહત્તમ સ્થાન છે તો અંતર હું કામ? કારણ કે બધા જ ગતિપથમાં બધા જ બિંદુઓનો સરવાળો છે। જ્યારે ગતિપથનું લઘુત્તમ સ્થાન શા માટે છે? કારણ કે આ સ્થાનાંતર છે પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે। બાકી વચ્ચે ગમેલા બિંદુ આવતા એને સાથે કાંઈ લેવા દેવા નથી। અંતર છે ગતિપથ પર આધારિત છે કારણ કે બધા બિંદુઓ પર છે, જ્યારે સ્થાનાંતર ગતિપથ પર આધારિત નથી। શું કામ? કારણ કે એને ફક્ત પ્રારંભિક અને અંતિમ સ્થાન પર લેવા દેવા છે। અંતર હંમેશા ધન અથવા શૂન્ય હોય, પણ ક્યારેય ઋણ ન હોય। બરાબર? આપણે અગાઉના ટોપિકમાં સાબિત કર્યું કે સ્થાનાંતરે ધન, ઋણ અથવા શૂન્ય ત્રણેય રાશિ ધરાવી શકે। અને છેલ્લું અંતર હંમેશા સ્થાનાંતર જેટલું અથવા તેનાથી વધુ। જ્યારે સ્થાનાંતર છે એ સ્થાનાંતર છે અંતર કરતા નાનું જ હોય અથવા તેની જેટલું પણ તેનાથી ક્યારેય પણ વધારો હોતો નથી। બરાબર? કારણ કે અંતરમાં માઈનસ નિશાની આવે એટલે તફાવત આવે, જ્યારે અંતરમાં ધન નિશાની આવે એટલે શું થાય તો કે એડિશન। તો મિત્રો આજે આપણે આ 3 ટોપિક સુધી જ રાખીએ। હવે નેક્સ્ટ વિડિયોમાં લેક્ચરમાં મળીએ, ત્યારે તમારે અંતર અને સ્થાનાંતરનું આ બધું જ રિવિઝન સરખી રીતે કરવાનું છે। અને નેક્સ્ટ લેક્ચર મળશું ત્યારે આપણે ઝડપ અને
વેબ ઉપર જશું અને એ શું કહેવા માંગે છે એનું પર આધાર રાખશું. ત્યાં લગી બેસ્ટ રીડિંગ કરો, સ્ટે હોમ, સ્ટે સેફ, સરખી રીતે જીવો અને સરખી રીતે જીવવા દો. બરાબર છે. જય હિન્દ, જય ભારત.